જ્ઞાનકોશ બહુભાષીમાં સ્વાગત છે. આ સનાતન આધ્યાત્મિક જ્ઞાનનો એક ડિજિટલ ભંડાર છે. હવે આપણે આદિ શંકરાચાર્યના જીવન ઇતિહાસની આ શ્રેણીમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ અદ્ભુત શ્રેણી ખરેખર વેદાંતના મૂળભૂત સ્તંભોને સમજવામાં એક શ્રેષ્ઠ માર્ગદર્શક બની રહેશે. પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાન જે શરૂઆતમાં કદાચ થોડું કઠિન કે ગૂંચવણભર્યું લાગી શકે છે, તેને સમજવું અને જીવનમાં ઉતારવું હવે એકદમ સરળ બની જશે. ચાલો આ સફર શરૂ કરીએ. આજની આ ચર્ચામાં આપણે આ મુખ્ય બાબતો પર નજર કરીશું: જટિલ ગ્રંથોનો પડકાર, પ્રકરણ ગ્રંથોની સમજૂતી, વેદાંતનો મુકુટમણિ એટલે કે વિવેક ચૂડામણિ, 4 આવશ્યક યોગ્યતાઓ અને અંતે તેના વ્યવહારુ લાભો. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. જટિલ ગ્રંથોનો પડકાર અને આ પ્રાચીન જ્ઞાનના મહાસાગરમાં માર્ગ શોધવાની સફર. આપણે બધા જાણીએ છીએ કે બ્રહ્મસૂત્ર અથવા ઉપનિષદ જેવા મૂળભૂત ગ્રંથો અત્યંત ઊંડાણવાળા છે. તે વ્યાકરણની દૃષ્ટિએ એકદમ કડક અને તાર્કિક રીતે ગહન છે. હવે જે લોકો હમણાં જ પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી રહ્યા છે, તેમના માટે સીધા આવા મૂળ ગ્રંથો સમજવા લગભગ અશક્ય બની જાય છે. કઠોર સંસ્કૃત જ્ઞાન વિના આ તો જાણે સીધા પર્વતની ટોચ પર કૂદકો મારવા જેવું છે. તેમને જરૂર છે એક સરળ અને સુલભ માર્ગદર્શિકાની. અને અહીં જ આપણો બીજો વિભાગ આવે છે: પ્રકરણ ગ્રંથો. આ માત્ર પુસ્તકો નથી, પરંતુ કરુણા પર બનેલો એક અદ્ભુત સેતુ છે. અગાઉ જોયેલી આ મુશ્કેલીનો ઉકેલ આદિ શંકરાચાર્યે ખૂબ જ સુંદર રીતે આપ્યો છે. જે લોકો તર્ક અને કઠિન ફિલસૂફીના ઊંચા પર્વતો પર ચડી શકે તેમ ન હતા, તેમના પ્રત્યે અપાર કરુણા દર્શાવીને શંકરાચાર્યે અત્યંત સરળ માર્ગો બનાવ્યા. તેમને ખરેખર સામાન્ય માણસની મૂંઝવણને સમજી અને તેમને અંતિમ સત્ય સુધી પહોંચાડવા માટે એક સરળ રસ્તો તૈયાર કરી આપ્યો. તો હવે પ્રશ્ન એ થાય કે આ પ્રકરણ ગ્રંથ ખરેખર છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એવા પ્રારંભિક ગ્રંથો છે જે વેદાંતની જટિલ ફિલસૂફીને કોઈપણ પ્રકારની મૂંઝવણ વિના એકદમ સરળ શબ્દો અને તાર્કિક ક્રમમાં સ્પષ્ટ કરે છે. આનો હેતુ મોટા વિદ્વાનોને ડરાવવાનો બિલકુલ નથી, પરંતુ રોજિંદા સાધકનો હાથ પકડીને તેમને ખૂબ જ પ્રેમથી આધ્યાત્મિક માર્ગ પર આગળ વધારવાનો છે. આ વાતને એકદમ સીધા ઉદાહરણથી સમજીએ. વિચારો કે જાડા અને જટિલ તબીબી સંશોધન જર્નલ્સ સામાન્ય લોકો માટે સમજવા કેટલા અઘરા છે, ખરું ને? પણ જ્યારે એ જ માહિતીને વાંચવામાં સરળ એવી રોજિંદા આરોગ્ય માર્ગદર્શિકામાં રૂપાંતરિત કરવામાં આવે છે, ત્યારે તે બધા માટે ખૂબ ઉપયોગી થઈ જાય છે. બસ આવી જ રીતે જટિલ આધ્યાત્મિક ગ્રંથોને સરળતાથી સમજાવવા માટે પ્રકરણ ગ્રંથોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આગળ વધીએ ત્રીજા અને સૌથી આકર્ષક વિભાગ તરફ: વિવેક ચૂડામણિ. આદિ શંકરાચાર્યની એક સર્વશ્રેષ્ઠ અને અદ્ભુત કૃતિ. ખરેખર આ ગ્રંથના નામને જ સમજવું ખૂબ રસપ્રદ છે. અહીં વિવેક એટલે સાચું શું અને ખોટું શું તે પારખવાની શક્તિ અથવા તર્ક, અને ચૂડામણિ એટલે મુકુટનો મુખ્ય મણિ એટલે કે આ ગ્રંથ ભેદભાવ અથવા તર્કનો મુકુટમણિ છે. આધ્યાત્મિક શાણપણની ટોચ સમાન છે આ ગ્રંથ. અને સૌથી સુંદર બાબત તો એ છે કે આ ગ્રંથ કોઈ શુષ્ક અને કંટાળાજનક વ્યાખ્યાન નથી. આ આખો ગ્રંથ એક ગુરુ અને શિષ્ય વચ્ચેના સુંદર સંવાદના રૂપમાં લખાયેલો છે. એક એવો શિષ્ય જે સાંસારિક દુઃખોથી કંટાળીને મુક્તિ મેળવવા માંગે છે, અને એક અત્યંત ધીરજવાન ગુરુ જે તેને ડગલેને પગલે સત્ય તરફ દોરી જાય છે. આ સંવાદ એટલો જીવંત છે કે વાંચનારને તે પોતાના જ પ્રશ્નો લાગે. આ પહોંચાડે છે આપણને ચોથા વિભાગ પર: 4 આવશ્યક યોગ્યતાઓ, જેને સાધન ચતુષ્ટય કહેવામાં આવે છે. અહીં એક બહુ મોટો અને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે: શું માત્ર આધ્યાત્મિક પુસ્તકો વાંચી લેવાથી મુક્તિ મળી શકે ખરી? શંકરાચાર્ય અહીં સ્પષ્ટપણે ના કહે છે. માત્ર શબ્દો વાંચવાથી કંઈ થતું નથી. આ જ્ઞાનને પચાવવા માટે સૌપ્રથમ આંતરિક ગુણો વિકસાવવા ખૂબ જ જરૂરી છે. અને આ માટે જ્ઞાન પ્રાપ્તિ પહેલાં સાધન ચતુષ્ટયના આ 4 સ્તંભો હોવા અનિવાર્ય છે. પહેલું વિવેક, બીજું વૈરાગ્ય, ત્રીજું ષટ્સંપત્તિ એટલે કે 6 પ્રકારની શિસ્ત, અને ચોથું મુમુક્ષુત્વ. ચાલો આ દરેકને થોડા વિસ્તારથી સમજીએ. સૌથી પહેલો ગુણ છે વિવેક. આ એક એવી સ્પષ્ટતા છે જે આપણને શાશ્વત એટલે કે કાયમી અને અસ્થાયી વસ્તુઓ વચ્ચેનો તફાવત જોવા મદદ કરે છે. દુનિયાની ક્ષણિક ભ્રમણાઓથી પર જઈને જે અંતિમ સત્ય છે તેને ઓળખવું એ જ આધ્યાત્મિક યાત્રાનું પહેલું પગલું છે. ત્યારબાદ બીજો ગુણ આવે છે વૈરાગ્ય. તેનો અર્થ થાય છે
અસ્થાયી સાંસારિક વસ્તુઓ, સંપત્તિ અને કીર્તિથી સંપૂર્ણ અનાસક્તિ. જ્યાં સુધી વ્યક્તિનો બાહ્ય મોહ છૂટતો નથી ત્યાં સુધી આંતરિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અશક્ય બની જાય છે. ત્રીજો ગુણ છે ષટ સંપત્તિ અથવા 6 પ્રકારની શિસ્ત, જેમાં શ્રમ, દમ વગેરેનો સમાવેશ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો માનસિક નિયંત્રણ, ઇન્દ્રિય નિયંત્રણ અને સહનશીલતા વિકસાવવી. આ ભાવનાત્મક અને શારીરિક નિયમન એ વેદાંતના ઊંડા શિક્ષણ માટે એક અત્યંત મજબૂત પાયો તૈયાર કરે છે. અને અંતિમ ચોથો ગુણ છે મુમુક્ષુત્વ. મુમુક્ષુત્વ એટલે સંસારના દુઃખ અને બંધનોમાંથી મુક્ત થવાની અત્યંત તીવ્ર અને સળગતી ઝંખના. આદિ શંકરાચાર્ય ખાતરી આપે છે કે જેમાં આ 4 મજબૂત ગુણો ખીલેલા હોય છે તેને આધ્યાત્મિક જ્ઞાન ખૂબ જ સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત થાય છે. છેલ્લે 5મા વિભાગ પર આવીએ. આ બધાના વ્યવહારુ લાભો શું છે અને તે રોજિંદા જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે? આ જ્ઞાનના વ્યવહારુ લાભો ખરેખર અદ્ભુત છે. પહેલું, હું કોણ છું તેના વિશે સંપૂર્ણ માનસિક સ્પષ્ટતા મળે છે અને બધી જ મૂંઝવણો દૂર થઈ જાય છે. બીજું, જીવનમાં આવતા આનંદ અને દુઃખ બંને પરિસ્થિતિઓમાં મજબૂત ભાવનાત્મક સંતુલન જળવાઈ રહેશે. અને ત્રીજું, તે માત્ર બાહ્ય કઠોર ધાર્મિક વિધિઓ કરતાં આંતરિક માનસિક શુદ્ધિને પ્રાધાન્ય આપે છે, જેનાથી આધ્યાત્મિક પ્રથાઓ એકદમ સરળ અને સુલભ બની જાય છે. નોંધ લેશો કે આ પ્રસ્તુતિમાં આદિ શંકરાચાર્યના જીવન અને કાર્યની માત્ર એક ઝલક આપવામાં આવી છે. આ તેમના દિવ્ય જીવનની ઘટનાઓનો કોઈ સંપૂર્ણ કે અંતિમ અહેવાલ નથી. જો વધુ વિગતવાર માહિતી જોઈતી હોય તો દર્શકો તેમના જીવન ઇતિહાસના મૂળ ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકે છે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન શેર કરીએ છીએ. અને હા, ટૂંક સમયમાં અન્ય મુખ્ય ભાષાઓ પણ ઉમેરાવા જઈ રહી છે. અમારો ધ્યેય સનાતન ધર્મના કાલાતીત ખજાનાને એકદમ સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે લોકો સુધી પહોંચાડવાનો છે. અમારી ચેનલ પર શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્ત્રનામ, દેવથેન કોરલ, સૌંદર્ય લહેરી, આદિ શંકરાચાર્યનો દિવ્ય અવતાર, બંગાળના સંતો અને મહારાષ્ટ્રના સંતો પર દૈનિક પ્રસ્તુતિઓ બહુવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો આ પ્રસ્તુતિ મૂલ્યવાન લાગી હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો, જેથી નવી પ્રસ્તુતિઓ વિશે રોજ માહિતી મળતી રહે. પરિવાર, મિત્રો અને સમુદાય સાથે આ દૈવી જ્ઞાનને લાઇક, શેર અને ફેલાવવાનું ચૂકશો નહીં. ચાલો સાથે મળીને સનાતન ધર્મનો પ્રકાશ સદાય ઉજ્જવળ રાખીએ. તો આ શાશ્વત જ્ઞાનના માર્ગ પર આગળ વધવા માટે આજે કયું પહેલું પગલું ભરી શકાય?